લંપી રોગચાળા વિશે માહિતી આપવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આપ સૌ જાણો છો તેમ લંપી એક વાયરસથી થતો ગાય વર્ગમાં થતો રોગ છે। એમાં ગંઠાદાર સ્કિન રોગ તરીકે ચામડીનો રોગ છે, જ્યાં ગંઠાદાર ચામડી થતી હોય છે અને જો એ થોડા દિવસ રહે તો એમાં તાવ થતો હોય છે અને ક્યારેક ક્યારેક શ્વસન તંત્રમાં પણ તકલીફ થતી હોય છે। સામાન્ય રીતે ચોમાસાની આજુબાજુના સમયમાં રોગચાળો થતો હોય છે। અગાઉના સમયમાં જે લંપીનો રોગચાળો થયો હતો તે સમયે જે જાનવરો આપણા પાસે રિકવર થયા હતા એમાં અત્યારે પણ એમાં ગંઠાદાર ચામડી જોવા મળતી હોય છે। ક્યારેક નવીન વ્યક્તિ એ પશુને જોશે તો એને એવું લાગશે કે અત્યારે લંપી છે, પરંતુ ખરેખર એ રિકવર થયેલો કેસ છે। અત્યારે જે ગત સમયમાં જેને વેક્સિનેશન રસીકરણ નહોતું થયું એમાં ખાસ કરીને જે નાના બચ્ચા છે 6 માસથી 2 વર્ષના, એમાં થોડા ઘણા જે સ્પોરેડિક છૂટાછવાયા કેસ દરેક જિલ્લામાં ખાસ કરીને પૂર્વના તાલુકાઓમાં જોવા મળ્યા છે। નખત્રાણા, અબડાસા અને લખપતમાં આનો અત્યારે કોઈ રોગચાળો જોવા મળતો નથી। લંપીમાં આપ સૌ જાણો છો તેમ જો ગંઠાદાર ચામડી વધારે સમય રહે અને તાવ રહે, તાવના કારણે જાનવર ખાવાનું છોડી દેતું હોય છે, દૂધ ઘટી જતું હોય છે અને જો નાના બચ્ચા હોય તાત્કાલિક સારવાર ન મળે તો એમાં મૃત્યુ પણ થતા હોય છે। પરંતુ સામાન્ય રીતે જે પશુપાલકને આ રોગચાળાની જાણ થાય, નજીકના પશુ દવાખાનાને જાણ કરે, તાત્કાલિક સારવાર મળતા આ જાનવરને આપણે બચાવી શકીએ છીએ। એટલે આ તબક્કે હું દરેક પશુપાલકને ખાસ વિનંતી કરું છું કે આપના ત્યાં હજી પણ જો પશુપાલનની ટીમ ન પહોંચી હોય તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી તાત્કાલિક એનું સારવાર કરાવવાની તકેદારી રાખે અને જો વેક્સિનેશનમાં 6 માસથી 2 વર્ષના ગાય વર્ગના પશુઓમાં રસીકરણ લંપીનું બાકી હોય તો એનું પણ આગોતરું આયોજન કરી રસીકરણ કરાવી નાખે। અત્યારે આપણે છેલ્લા 1 અઠવાડિયાથી જે સર્વેની કામગીરી ચાલુ છે એમાં અત્યારે આપણે જોઈએ તો આખા જિલ્લામાં 96 કેસ જોવા મળ્યા હતા અને એ 96 કેસમાંથી સારવાર બાદ 75 કેસ રિકવર થઈ ગયા છે અને અત્યારે કુલ 21 જે પશુઓ છે એ એક્ટિવ કેસ છે। એક્ટિવ કેસ એટલે હજી પણ એને ખાવા પીવામાં તકલીફ હોય, સારવારની જરૂરિયાત હોય એવા 21 કેસ અત્યારે ટ્રીટમેન્ટમાં ચાલુ છે અને એમાં પણ સૌથી વધુ ભુજ તાલુકામાં 7 કેસ જોવા મળે છે। જે 96 કેસની અગાઉ મેં વાત કરી એમાં સૌથી વધુ 28 જાનવરો અંજારમાં હતા અને સૌથી ઓછું એક પશુ અબડાસામાં જોવા મળ્યો હતો। અત્યાર સુધી આપણે જે રસીકરણની કામગીરી કહીએ તો 75,188 નાના મોટા પશુઓને રસીકરણનું કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અત્યારે પણ રસીકરણનું કામગીરી તમામ તાલુકામાં ચાલુ છે। અત્યારે પણ હજી પણ આપણા પાસે 60,000 ડોઝ ઉપલબ્ધ છે। રસીની કોઈ ખોટ નથી, કમી નથી। વડી કચેરી ગાંધીનગર લેવલે એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટમાં પણ આનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।